x ની 1 પાવર, અહીંયા કેટલામું ડેરિવેટિવ આવશે? n-2મું હતું, બરાબર. આ આપણે કેટલામું લખીએ છીએ? 1 મીન્સ dy બાય dx પ્લસ pn, જો અહીંયા x ની 1 પાવર છે, અહીંયા x ની 0 મીન્સ 1 આવશે, બરાબર. લાસ્ટ સ્ટેપ છે, બેમાં સેમ જ રહેશે, કેમ કે લાસ્ટ છે એ કોન્સ્ટન્ટ હોય, ખાલી એક y જ હોય, બરાબર. ખાલી y આપેલું હોય, 3y હોય, તો એમાં કોઈ ડેરિવેટિવ નથી, એટલે એમાં કોઈ વેરિયેબલ x છે ગુણાયેલો નહીં હોય. ઓકે, હવે પ્રોસીજર શું છે? તો કે આ જે ઇક્વેશન મળે છે એને આપણે આવા ઇક્વેશનમાં કન્વર્ટ કરશું, મીન્સ અહીંયા ખાલી આપણને કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ મળશે, બરાબર. સો ધીસ ઇઝ ધ homogeneous linear equation, right? where લખી નાખીએ આપણે, where p1 p2 બધું શું છે, બરાબર. where p1 p2 up to pn are constant and capital X છે શું હશે? તો કે X is variable of x, રાઈટ. અહીંયા આપણી ડેફિનેશન પૂરી થાય છે હોમોજીનિયસ લિનિયર ઇક્વેશનની, બરાબર. નાઉ ધીસ ઇક્વેશન કેન બી, હવે આપણે શું કરવાનું છે કે આ ઇક્વેશનને આ ઇક્વેશનમાં આપણે કન્વર્ટ કરવાનું છે, બરાબર. તો અહીંયા આપણે લખીએ, નાઉ ધીસ ઇક્વેશન કેન બી ટ્રાન્સફોર્મ્ડ Now this equation can be transformed into શેમાં? તો કે into a equation with, કેવા ઇક્વેશનમાં કન્વર્ટ કરવું છે? તો કે an equation with constant coefficient, right? Now this equation can be transformed into an equation with constant coefficient બાય, આના માટે આપણે કોઈ બીજો વેરિયેબલ, જો અહીંયા dy બાય dx છે, બરાબર. y ને આપણે ચેન્જ નહીં કરીએ, x ની જગ્યાએ આપણે બીજો એક વેરિયેબલ લઈ આવશું z, બરાબર. તો x અને z વચ્ચેનું રિલેશન છે આપણે ડિફાઇન કરવું પડશે, બરાબર. તો એના માટે આપણે લખશું કન્વર્ટ, ઓકે, શું લખ્યું? ધીસ ઇક્વેશન કેન બી ટ્રાન્સફોર્મ્ડ ઇન્ટુ એન ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ બાય changing the independent variable x to z, બરાબર. જે આપણને x મળે છે એને આપણે z માં કન્વર્ટ કરશું ત્યારે આપણને આ ઇક્વેશન છે આમાં ટ્રાન્સફોર્મ થયેલું મળશે. ઓકે, હવે કઈ રીતે મળે છે જોઈએ. એના માટે આપણે x અને z નું રિલેશન ડિફાઇન કરવું પડશે. એના માટે આપણે લઈએ કે લેટ, જો અહીંયા આપણે યાદ આટલું જ રાખવાનું છે યુનિટમાં, બરાબર. બાકી છે એ ફર્સ્ટ તમે રિલેશન ફાઇન્ડ કરીને અને જનરલમાં મીન્સ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં લઈ આવશો, પછી જે મેથડ છે એ ઇઝી છે. સો ફોર ધેટ લેટ log x ઇક્વલ ટુ z, આ રિલેશન છે આપણે લીધું છે log x ઇક્વલ ટુ z, બરાબર. આના ઉપરથી આપણને મળશે x ઇક્વલ ટુ e રેસ ટુ z, બરાબર. બંને બાજુ e એક્સપોનેન્શિયલ લગાડીએ તો આપણને e log e1 મળશે, એટલે કે x ઇક્વલ ટુ e રેસ ટુ z. ઓકે, હવે શું કરશું? તો કે જો આના માટે આપણે બધું ફાઇન્ડ કરવું પડશે. શું? તો કે dy બાય dx ફાઇન્ડ કરશું. ઓકે, એની થર્ડ લાસ્ટ ટર્મ શું હશે? તો કે d2y બાય dx2 હશે, પછી d3y બાય dx3 અપ ટુ આપણે શું ફાઇન્ડ કરવું પડશે? nth ડેરિવેટિવ ઓફ y વિથ રિસ્પેક્ટ ટુ x, બરાબર. આના ઉપરથી જ આપણે ફાઇન્ડ કરશું. લેટ્સ સી હાઉ ટુ ફાઇન્ડ.
ઓકે, અહીંયા તમને દેખાશે બરાબર. x છે, ફર્સ્ટ ઓફ ઓલ હું આનું ડેરિવેટિવ કરું છું, મીન્સ dz બાય dx કરું છું. સોરી, ઓકે, dz બાય dx, dz अपॉन dz બાય dx. ઓકે, અહીંયા ફાઇન્ડ કરી લઈએ બરાબર. આના ઉપરથી log x ઇક્વલ ટુ z છે, આની જરૂર પડશે એટલે અહીંયા આપણે કરીએ છીએ બરાબર. ધેરફોર log x નું ડેરિવેટિવ શું થશે? 1 અપોન x ઇક્વલ ટુ z નું વિથ રિસ્પેક્ટ ટુ x dz બાય dx બરાબર. આનું આપણે યુઝ કરશું. ઓકે, હવે ફાઇન્ડ કરીએ આપણે dy બાય dx. નાઉ dy બાય dx ઇક્વલ ટુ, જો હવે અહીંયા આપણે શું કર્યું છે તો કે log x ઇક્વલ ટુ z મીન્સ z ઇક્વલ ટુ log x લીધું છે બરાબર. તો આપણે y નું ડેરિવેટિવ છે એ ડાયરેક્ટ x માં નહીં કરી શકીએ. પહેલા y છે, પછી x છે. x ઇઝ અ ફંક્શન ઓફ z બરાબર. તો અહીંયા આપણે શું કરવું પડશે? જો 1 સેકન્ડ, y છે, x છે બરાબર, પણ x માં yx, ઓકે, અને x છે એ પાછું કોનું ફંક્શન છે? z નું બરાબર. હવે આપણે y નું ડેરિવેટિવ છે એ x માં કરવું છે, બટ x ના ફંક્શનમાં આવે છે z બરાબર. x છે એ z નું ફંક્શન છે, તો ફર્સ્ટ આપણે જો dy બાય dx ફાઇન્ડ કરવું હોય તો પહેલા એનું ડેરિવેટિવ d બાય dx, સોરી, d ઓફ y મીન્સ y નું ડેરિવેટિવ પહેલા આપણે શેમાં કરવું પડશે? z માં, અને પછી આપણે z માંથી x માં જશું બરાબર. આ તો કોમન વસ્તુ છે, આપણને આવડતી જ હોય. શું કરશું? વન્સ અગેન dy બાય dx છે બરાબર, બટ આ બેની વચ્ચે એક આપણને વેરિયેબલ મળે છે z. x છે z નું ફંક્શન છે બરાબર, એટલે y નું ડેરિવેટિવ આપણે ડાયરેક્ટ x માં નહીં ફાઇન્ડ કરી શકીએ. તો પહેલા આપણે y નું z માં કરવું પડશે અને પછી z નું x માં બરાબર. તો એના માટે આપણે અહીંયા મળશે dy બાય dz ઇન્ટુ z નું x માં મીન્સ dz બાય dx. ઓકે, ઇક્વલ ટુ અહીંયા આપણે dz બાય dx ની જરૂર પડે છે બરાબર, એટલા માટે ફાઇન્ડ કર્યું છે. એની વેલ્યુ પુટ કરી દઈએ, આપણને મળશે 1 બાય x. જો આ 1 બાય x મળે છે, dy બાય dz બરાબર. હવે હું શું કરું છું કે આ x છે મીન્સ આપણને dy બાય dx આપણને શું મળ્યું તો કે 1 બાય x dy બાય dz. જો આ x છે હું અહીંયા મલ્ટીપ્લાય કરું છું બરાબર, મીન્સ બંનેને આપણે x થી મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળે? ધેરફોર x dy બાય dx ઇક્વલ ટુ શું થઈ જશે અહીંયા? dy બાય dz રાઈટ. મીન્સ જો અહીંયા ઇક્વેશન, જો આ ઇક્વેશનમાં આપણને ક્યાંય x dy બાય dx આપેલું છે? અહીંયા છે બરાબર. મીન્સ x dy બાય dx આપણને ખાલી dy બાય dz મળે છે, મીન્સ આ વેરિયેબલ છે એ રિમૂવ થઈ ગયો બરાબર. હવે સેકન્ડ માટે જોઈએ, આને હું ઇક્વેશન 1 કહી દઉં. જો સેકન્ડ માટે જ આપણે ફાઇન્ડ કરશું, બધા માટે કરશું નહીં, ઇન જનરલ લખી નાખશું. ઓકે, અહીંયા હજી મારે એડ કરવું હોય તો હું કરી દઉં x dy બાય dx. ઓકે, હું અહીંયા એડ કરી દઉં બરાબર. શું કે આપણે જે ફર્સ્ટ યુનિટ કર્યું બરાબર, એમાં સિમ્બોલિક ફોર્મ લખતા હતા કે જ્યાં આપણને d બાય dx આપેલું હોય ત્યાં આપણે શું યુઝ કરતા હતા? કેપિટલ D બરાબર. તો આને આપણે એવા ફોર્મમાં લખી નાખીએ કે લેટ જો અલગથી આપણે ફાઇન્ડ કરી શકીએ બરાબર, પણ આ વસ્તુ આપણે બીજી વાર ફાઇન્ડ ન કરવી પડે એટલા માટે હું અહીંયા ડાયરેક્ટ સિમ્બોલિક ફોર્મ લખું છું. લેટ d બાય dx ઇક્વલ ટુ d. આવું લઈએ તો આ જે ફોર્મ છે આપણને કેવું મળશે તો કે x dy
ઇક્વલ ટુ ડી વાય, બરાબર? ઓકે, હવે બીજું જોઈએ, ડી ટુ વાય બાય ડી એક્સ ટુ, ડી ટુ વાય બાય ડી એક્સ ટુ. ઓકે, આ તો આપણને ખબર જ હોય, ડી ટુ વાય બાય ડી એક્સ ટુ શું મળે? તો કે ડી બાય ડી એક્સ ઓફ ડી વાય બાય ડી એક્સ, બરાબર? બે વાર ડેરિવેટિવ છે જેને આપણે અલગ કર્યું, સિમ્પલ. ડી બાય ડી એક્સ ઓફ, સિમ્પલ આપણે શું કરીએ છીએ, ડી વાય બાય ડી એક્સ ની વેલ્યુ પુટ કરીએ, ડી વાય બાય ડી એક્સ આપણને શું મળે છે? 1 બાય એક્સ ડી વાય બાય ડી ઝેડ. ઓકે, હવે આનું ડેરિવેટિવ કરીએ, અહીંયા મલ્ટિપ્લિકેશન છે, બરાબર? ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ છે. ઓકે, ડેરિવેટિવ કરશું એટલે આપણને શું મળશે? તો કે ઇક્વલ ટુ, જો મલ્ટિપ્લિકેશનનો રૂલ યુઝ કરવો પડશે, બરાબર? ફર્સ્ટ હું 1/x એઝ ઇટ ઇઝ રાખું છું. નાઉ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, બટ કોનું? તો કે ડીવાય બાય ડીઝેડ નું. અગેઇન અહીંયા ફંક્શન છે એ વાય નું છે, બરાબર? ડાયરેક્ટ આપણે ડેરિવેટિવ વાય નું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ નહીં કરી શકીએ, તો એના માટે આપણે લેવું પડશે. ઓકે, હું અહીંયા ફર્સ્ટ ટાઈમ લખું છું, બરાબર? ફર્સ્ટ ઓકે, ફર્સ્ટ તો હું કહી દઉં કે આપણે જેટલા એક્ઝામ્પલ છે એમાં આ લખવાનું થશે, બરાબર? બટ હું અહીંયા એકવાર ડિફાઇન કરીશ બધા એક્ઝામ્પલમાં ફરી, મીન્સ આપણે એક્ઝામ્પલ ઘણા બધા ગણીએ છીએ, બરાબર? તો બધા એક્ઝામ્પલમાં સિમિલર મેથડ આપણે નહીં કરીએ. ઓકે, 1 બાય એક્સ ડી બાય ડી એક્સ ઓફ ડી વાય બાય ડી ઝેડ પ્લસ ડી વાય બાય ડી ઝેડ એઝ ઇટ ઇઝ રાખીએ, ડી બાય ડી એક્સ ઓફ, હવે કોનું ડેરિવેટિવ બાકી રહ્યું? તો કે 1 બાય એક્સનું, બરાબર? ઇક્વલ ટુ 1 બાય એક્સ એઝ ઇટ ઇઝ. નાવ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ છે, અહીંયા ભલે ડી વાય બાય ડી એક્સ હોય પણ એ ફંક્શન છે એ વાય નું છે, બરાબર? તો આપણે ડાયરેક્ટ વાય નું એક્સમાં નહીં કરી શકીએ, ફર્સ્ટ એનું ઝેડમાં કરવું પડશે. મીન્સ અહીંયા આપણે કરશું ડી બાય ડી ઝેડ ઓફ ડી વાય બાય ડી ઝેડ, બરાબર? મીન્સ આનું આપણે પહેલા વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ કર્યું, હવે ઝેડ નું એક્સમાં, ઇન્ટુ ડી ઝેડ બાય ડી એક્સ પ્લસ ડી વાય બાય ડી ઝેડ એઝ ઇટ ઇઝ 1/x નું ડેરિવેટિવ માઇનસ 1 બાય એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 1 બાય એક્સ એઝ ઇટ ઇઝ રાખીએ. અગેઇન અહીંયા આપણે dz બાય dx ની વેલ્યુ મૂકશું, બરાબર? dz બાય dx અહીંયા ફાઇન્ડ કર્યું છે, 1/x મળે છે, મીન્સ અહીંયા 1/x 1/x એટલે 1/x સ્ક્વેર, બરાબર? ડેરિવેટિવ બંને ડિનોમિનેટરમાં d બાય dz ઓફ d બાય y dz મીન્સ d2y બાય dz2 પ્લસ dy બાય dz. ઓકે, અહીંયા માઇનસ છે 1/x સ્ક્વેર, રાઈટ? બંનેમાં 1/x સ્ક્વેર આવે છે, કોમન લઈ લઈએ તો આપણને મળશે 1/x સ્ક્વેર d2y બાય dx2 માઇનસ dy બાય dx, રાઈટ? ઓકે, હવે આ x સ્ક્વેર છે, જો અહીંયા આપણે જેટલાનું ડેરિવેટિવ કરશું ને અહીંયા એટલા કોમન નીકળશે, બરાબર? જો અહીંયા 1/x છે, ક્યાં ગયું? નીકળતા હતા, બરાબર? જે આપણે અહીંયા મલ્ટીપ્લાય કર્યા, અહીંયા સેકન્ડ છે તો 1/x સ્ક્વેર નીકળશે, 1/x સ્ક્વેર અહીંયા મલ્ટીપ્લાય કરશું. ઓકે, હવે આ જે છે હું રિમૂવ કરી નાખું છું, બરાબર? આ ડેફિનેશન છે. જો આપણને શું મળે છે? તો કે અહીંયા હું મલ્ટીપ્લાય કરું છું x સ્ક્વેર, ધેરફોર આપણને શું મળશે? તો કે x સ્ક્વેર d2y બાય dx2 ઇક્વલ ટુ d2y બાય dx2 માઇનસ dy બાય dx, બરાબર? જો આ જે હતું અહીંયા સુધી આપણને મળી ગયું છે, અહીંયા ઇક્વેશન 1 કીધું હતું અને આપણે ઇક્વેશન 2 કહીએ, બરાબર? હવે આને સિમ્બોલિક ફોર્મમાં મીન્સ ડી લઈને આપણે કન્વર્ટ કરી શકીએ, તો સિમ્બોલિક ફોર્મમાં આપણે લખીએ ઓકે ગાઈસ,
અહીંયા આવું લખું, બરાબર? તો હું ખાલી અહીંયા એવું જ લખું, કેમ કે એક્સ ડીવાય બાય ડીએક્સ અહીંયા આપણને આપેલું છે, બરાબર? તો એની જગ્યાએ આપણે મૂકશું ડીવાય, મીન્સ આને હું એમને એમ રાખું છું, એક્સ ડીવાય બાય ડીએક્સ, ધેરફોર આના ઉપરથી એક્સ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ કેપિટલ ડી વાય. ઓકે, સોરી ગાઈઝ, આપણે ડી બાય ડીઝેડ ઇક્વલ ટુ ડી લેવાનું છે. આગળની વખતે આપણે ડી બાય ડી એક્સ ઇક્વલ ટુ ડી લીધું હતું, બરાબર? અહીંયા ડી બાય ડીઝેડ લેવાનું છે, એટલે અહીંયા ડી બાય ડીઝેડ ડી થશે ને, આ છે એ વાય, બરાબર? આ ડી બાય ડી એક્સ છે, એટલે અહીંયા ડી નહીં મૂકી શકીએ. ઓકે, સિમિલર અહીંયા આપણે પુટ કરીએ તો અહીંયા સિમ્બોલિક ફોર્મ મળશે. જો ડી ટુ બાય ડી એક્સ ટુ શું થશે? ઓકે, ફરી મેં ભૂલ કરી, અહીંયા આપણને ઝેડ મળે છે, બરાબર? ડી ટુ બાય ડી ઝેડ ટુ. ખાસ ધ્યાન રાખજો, વેરિયેબલ લખવામાં ભૂલ ન થાય ઝેડ અને એક્સમાં, બરાબર? ઓકે, અગેઇન આપણે ડી બાય ડી ઝેડ આપણે ડી સ્ક્વેર મૂકીએ છીએ, એટલે અહીંયા શું મળશે? ડી સ્ક્વેર વાય માઇનસ ડી વાય ઇક્વલ ટુ વાય છે એ બહાર લઈ લઈએ, બંનેમાં ડી છે કોમન નીકળશે, બરાબર? તો શું વધશે? તો કે ડી માઇનસ 1y, બરાબર? મીન્સ જ્યાં જ્યાં આપણને આવું મળશે એક્સ ટુ ડી ટુ વાય બાય ડી એક્સ ટુ, ત્યાં આપણે શું લખશું? તો કે ડી માઇનસ 1y, રાઈટ? ઇન જનરલ જોઈએ આપણને મળશે. ઓકે, હવે સિમિલરલી 3 વાળું છે, હું લખી નાખું છું, બરાબર? કે 3 માં આપણને શું મળશે? ડી ક્યુબ વાય બાય ડી એક્સ ક્યુબ, સિમિલરલી ડી, ઓકે, એક્સ ક્યુબ છે આગળ, સિમિલરલી એક્સ ક્યુબ ડી ક્યુબ વાય બાય ડી એક્સ ક્યુબ આપણને મળશે. આ યાદ રાખવાની જરૂર નથી, બરાબર? ખાલી લખવાનું છે, હું લખી નાખું છું. ડી ક્યુબ વાય બાય ડી ઝેડ ક્યુબ, ડી ક્યુબ વાય બાય ડી ઝેડ ક્યુબ માઇનસ 3 ટાઈમ્સ ડી ટુ વાય બાય ડી એક્સ, સોરી ઝેડ, ડી ઝેડ ટુ પ્લસ 2 ટાઈમ્સ ડીવાય બાય ડી ઝેડ, બરાબર? આવું મળશે આપણને. અહીંયા જે મળ્યું ઇક્વેશન 2, અહીંયા ઇક્વેશન 3 છે, આપણને આ ટાઈપનું મળશે. મીન્સ ડી ક્યુબ વાય બાય ડી એક્સ ક્યુબ છે, અહીંયા 1/x ક્યુબ આવશે, બટ મેં અહીંયા મલ્ટીપ્લાય કરીને ફાઇનલ લખ્યું છે. મીન્સ લાસ્ટ જે છે, ઇન જનરલ આપણને લાસ્ટ n વાળું શું મળશે? એક્સ રેઝ ટુ n ડી એન વાય બાય ડી એક્સ એન ઇક્વલ ટુ મળશે આપણને ડી એન વાય બાય ડી ઝેડ એન પ્લસ ડી એન વાય બાય ડી ઝેડ એન પ્લસ, ઓકે, ઓલ્ટરનેટિંગ ટર્મ છે, બરાબર? એક પ્લસ આવશે, એક માઇનસ આવશે, એક પ્લસ, એક માઇનસ, અહીંયા આવશે માઇનસ n માઇનસ 1 બાય 2 ડી n માઇનસ 1 વાય બાય ડી એક્સ n માઇનસ 1 પ્લસ અપ ટુ પ્લસ. જો પ્લસ માઇનસ આવે છે, બરાબર? આપણે લાસ્ટમાં -1 રેઝ ટુ n આવશે, કેમ કે આ ટર્મ છે આપણને પ્લસ મળશે કે માઇનસ, કોના પર ડિપેન્ડ કરશે? આ n પર, કે કેટલામું ડેરિવેટિવ છે, બરાબર? લાસ્ટમાં આપણને મળશે -1 રેઝ ટુ n. જો ક્યાં સુધી જાશું? તો કે n માઇનસ 1 n માઇનસ 2 અપ ટુ n માઇનસ 1 મીન્સ 1 સુધી, બરાબર? એટલે n ફેક્ટોરિયલ અપોન આપણને મળશે n. જો અહીંયા લાસ્ટ ટર્મ આપણને કેવી મળશે? અહીંયા સમજાવું છું. n માઇનસ 1 n માઇનસ 2 અપ ટુ ક્યાં સુધી જાશું? તો કે n માઇનસ સેકન્ડ, એનાથી આગળની ટર્મ શું હશે? તો કે n માઇનસ 1, બટ આ માઇનસ લાગશે એટલે +1. ડિવાઈડ શું છે? ફર્સ્ટમાં 2, પછી 3 આવશે, 4 આવશે, 5 આવશે, લાસ્ટમાં આવશે n, બરાબર? મીન્સ n કેન્સલ કરશું તો આપણને આ ટર્મ છે n કેન્સલ 1, બરાબર? મીન્સ 1 2 3 4
અપ ટુ ક્યાં સુધી મળે છે n-1 તો આને આપણે આવું લખી શકશું n-1 ફેક્ટોરિયલ રાઈટ તો અહીંયા આપણે લખીએ -1 n-1 ફેક્ટોરિયલ મલ્ટીપ્લાયમાં આવશે dy બાય અગેન અહીંયા મેં x કહ્યો dy બાય dz બરાબર આટલું છે આપણને મળશે આને કાંઈ યાદ રાખવાની જરૂર નથી બરાબર કેમ કે આને આપણે મે બી આનો યુઝ તો નહીં કરીએ એક્ઝામમાં મે બી નહીં જ પૂછાય બરાબર બટ આપણી જાણ માટે છે કે લાસ્ટ ટર્મ આપણે ફાઇન્ડ કરશું આ ટાઈપનું મળશે ઓકે હવે તમને એમ થાય કે મેડમે આ 3 ડાયરેક્ટ કેમ લખ્યું બરાબર આ ઇન જનરલ પરથી લખ્યું છે dny બાય dzn બરાબર એ તો છે જ -n-1 n છે 3 થર્ડ ડેરિવેટિવ છે બરાબર એટલે 3 × 2/2 મીન્સ 3 d2y બાય dz2 પ્લસ અપ ટુ પ્લસ લાસ્ટ ટર્મ મારું શું આવશે તો કે -1n બરાબર -1n dy બાય dz અહીંયા શું છે n-1 ફેક્ટોરિયલ મીન્સ 3-1 ફેક્ટોરિયલ મીન્સ 2 ફેક્ટોરિયલ આપણને મળશે 2 રાઈટ અને અહીંયા જો -1n કર્યું બરાબર તો -1 નો ક્યુબ અહીંયા આપણને માઇનસ મળવો જોઈએ પણ મળે છે પ્લસ બરાબર મીન્સ અહીંયા આપણી ભૂલ છે અહીંયા આવશે -1n +1 ઓકે +1 કરો તો બી ચાલે અને -1 કરશો તો બી ચાલશે બરાબર ગમે તે કરો એ કેમ ખબર પડે તો કે ફર્સ્ટ ટર્મ આપણને શું મળે છે પોઝિટિવ સેકન્ડ શું મળે છે નેગેટિવ મીન્સ અહીંયા આપણે સેકન્ડ લાવવી હોય તો થર્ડ ટર્મ 3-1 કરીએ તો જ સપોઝ કે અહીંયા હું સેકન્ડ ટર્મ મારે ફાઇન્ડ કરવી હોય બરાબર તો હું ઓકે ફર્સ્ટ પહેલા કરીએ તો 2-1 કરીએ તો ઓકે ફર્સ્ટ સોરી ગાઈઝ આપણે સેકન્ડ ટર્મ ફાઇન્ડ કરીએ બરાબર તો સેકન્ડમાં શું આવશે તો કે -1 સેકન્ડ ટર્મ છે એટલે ઓકે આ જ ફાઇન્ડ કરીએ આપણે ફર્સ્ટ ટર્મ અહીંયા આવશે 0-1 બરાબર 0-1 મીન્સ -1 એનો મતલબ થાય કે ફર્સ્ટ ટર્મ આપણને માઇનસ મળવી જોઈએ પણ આપણને પ્લસ મળે છે બરાબર એટલે અહીંયા 1 છે એ સબસ્ટ્રેક્ટ કરી નાખ્યું એટલે આપણને ફર્સ્ટ ટર્મ છે એ પ્લસ મળશે ઓકે અહીંયા સુધી થઈ ગયું હવે આનું સિમ્બોલિક છે આપણે લખવાનું છે ઓબ્વિયસલી બરાબર હવે આપણે ફાઇન્ડ નથી કરતા ડાયરેક્ટ ઓકે કરી નાખીએ બરાબર હું પેલું છે ઇરેઝ કરીને આનું અહીંયા આપણને સેકન્ડ હશે તો શું મળશે d-1 મીન્સ d ના આપણને કેટલા ફેક્ટર મળશે 2 જ્યારે સેકન્ડ ડેરિવેટિવ છે ત્યારે બરાબર થર્ડ ડેરિવેટિવ હશે તો આપણને મળશે d-1 d-2y ઓકે જોઈએ આના ઉપરથી આપણને એ કઈ રીતે મળે છે એક્ઝામ્પલ સાવ ઇઝી છે બરાબર મૂંઝાવાની જરૂર નથી અહીંયા આપણને મળશે સિમ્બોલિક ફોર્મ લઈએ તો x³ d³ y બાય dx³ એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે d બાય dz એટલે d³ જો y છે હું બહાર લખી નાખું છું બરાબર એટલે આપણે -3 ટાઈમ્સ d પ્લસ 2 ટાઈમ્સ d ઓકે બધામાં d છે આપણે બહાર લઈ લઈએ બરાબર એટલે લાસ્ટમાં વધશે આપણને d² -3 પ્લસ 2y ઇક્વલ ટુ d બરાબર આ પૂર્ણ વર્ગ છે 2 × 2 બરાબર એટલે અહીંયા મળશે d-1 d-2 બરાબર 2 × 2 બેનું શું કરવાનું છે એડિશન અને આવવા જોઈએ -3 બરાબર આવી જાય છે મીન્સ આપણને મળશે થર્ડ હોય ત્યારે d d-1 d-2 ઇન જનરલ જ્યારે આપણે લાસ્ટમાં જાશું ત્યારે આપણને મળશે x⁻n dny બાય dxn ઇક્વલ ટુ સિમિલરલી લખી નાખું છું બરાબર
xn આપણને મળશે ડી, ડી -1, ડી -2 અપ ટુ ક્યાં સુધી મળશે? જો અહીંયા થર્ડ ડેરિવેટિવ હતું તો આપણને 2 સુધી મળ્યું. અહીંયા ક્યાં સુધી મળશે? તો કે ડી માઇનસ nth ડેરિવેટિવ છે એટલે n-1, બટ આ માઇનસ લાગશે એટલે આ પ્લસ થઈ જશે, બરાબર, અને લાસ્ટમાં y. ઓકે, આ મળ્યું છે આપણને અત્યાર સુધીનું, બરાબર. આ બધી જ વેલ્યુ છે આપણે આમાં મૂકશી એટલે લાસ્ટ જે આપણું જનરલ ઇક્વેશન છે એ કયા ફોર્મમાં મળશે જોઈએ, કયા ફોર્મમાં મળે છે. ઓકે, આને રિલેટેડ એક્ઝામ્પલ છે આપણે હમણાં જોઈશું, બરાબર, એટલે તમને ક્લિયર થઈ જશે. આટલું બધું આપણે યુઝ કરવાનું નહીં આવે, મેક્સિમમ 3 to 3 સુધી જ આવશે, થર્ડ ડેરિવેટિવ સુધી. ઓકે, આ આપણને શું મળતું હતું હમણાં આપણે લાસ્ટમાં ફાઇન્ડ કર્યું, બરાબર. જ્યારે આવું હોય ત્યારે ડી, ડી -1 અપ ટુ ડી -n+1. ઓકે, y છે હું આ બધામાં આવશે, y છે આપણે બારે લખશું, બરાબર, પ્લસ p1 એઝ ઇટ ઇઝ. n-1 હશે તો ક્યાં સુધી મળશે? તો કે ડી, ડીમાં જો આપણે ફાઇન્ડ નથી કર્યું, બરાબર, આના ઉપરથી આપણે ઇન જનરલ લખશું ડી -1, ડી -2 અપ ટુ ક્યાં સુધી આવશે? તો કે ડી -n-2, બટ આ માઇનસ છે પ્લસ થઈ જશે, બરાબર, કેમ કે n-1th ડેરિવેટિવ છે, બરાબર, એટલે ડી -n, એક સ્ટેપ એની આગળનું એટલે n-2, બરાબર, બટ આ માઇનસ લાગશે એટલે n+2 મળશે, પ્લસ અપ ટુ પ્લસ. સેકન્ડ લાસ્ટ ટર્મ આપણને શું મળશે? તો કે pn-1 એઝ ઇટ ઇઝ x dy/dx આપણને શું મળતું હતું? dy પ્લસ આમાં તો કાંઈ છે જ નહીં, બરાબર, pny ઇક્વલ ટુ, જો અહીંયા આપણે x છે જે વેરિયેબલ હશે x માં, બરાબર, આપણે ડેફિનેશન લખી ત્યારે જ લખ્યું હતું વિચ ઇઝ અ વેરિયેબલ ઓફ x, અને આગળ આપણે 4th યુનિટમાં પણ અહીંયા વેરિયેબલ x આપેલો હતો, મીન્સ sin x હોય, e⁻x હોય, x⁻m હોય, બરાબર. બટ આ x છે એને આપણે અહીંયા શું આવશે? કેપિટલ Z. શું કામ? તો કે સપોઝ અહીંયા x² આપેલું હોય, બરાબર, બટ આપણે રિલેશન લીધું હતું log x ઇક્વલ ટુ z, મીન્સ x ઇક્વલ ટુ e⁻z. તો અહીંયા આપણો x² છે શું થશે? e⁻z એનો સ્ક્વેર, મીન્સ e⁻2z, જે ફંક્શન હશે z માં. ક્લિયર? ઓકે, હવે આને રિલેટેડ આપણે એક્સરસાઇઝ છે એ સોલ્વ કરીએ. સિમ્પલ અહીંયા આપણે ફર્સ્ટ જે મેઇન પાર્ટ છે આપણા યુનિટનો એ અહીંયા કમ્પ્લીટ કર્યો છે કે જે હાઉ ટુ કન્વર્ટ અવર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન વિથ વેરિયેબલ કોએફિશિયન્ટ ઇન્ટુ અ ડિફરન્શિયલ ઇક્વેશન વિથ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ, બરાબર. અહીંયા આપણને બધા કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ મળી જતા હતા, મીન્સ આ જે આખું મળે છે આપણે, બરાબર, એને એક આપણે નવો જ વેરિયેબલ ફાઇન્ડ કરી દીધો. ઓકે, તો જે આપણને કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટમાં મળી જાય છે. હવે આપણે થોડીક એક્સરસાઇઝ જોઈએ. ઓકે, લાસ્ટમાં જ્યારે યુનિટ પૂરું થશે, બરાબર, ફરી ત્યારે આપણે આનું રિવિઝન કરશું, કેમ કે આનો મેઇન પાર્ટ છે એ આ જ છે. ઓકે, તમે તો બેક જઈને રિવાઇઝ કરીને જોઈ શકો, બરાબર, એટલે મારે ફરીવાર કરાવવાની જરૂર ન પડે. તો એના માટે આપણે એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ આપણને આપેલી છે કે x2 d2y/dx2 સોલ્વ x2 d2y/dx2 પ્લસ માઇનસ x dy/dx પ્લસ y ઇક્વલ ટુ 2 times log x. ઓકે, હવે તમને એમ થાય મેડમ તમે તો કેટલું બધું કર્યું હતું અહીંયા ફાઇન્ડ કરવા માટે, બરાબર. એટલું આપણે લખવાનું નથી, આપણે સિમ્પલ લખશું સોલ્યુશનમાં. ફર્સ્ટ ઓફ ઓલ તો ઇન એક્ઝામ આપણે કઈ રીતે જોઈ શકીએ કે એક્ઝામ્પલ છે 4th યુનિટનો છે કે 5th યુનિટનો, બરાબર. અહીંયા જોઈ લેવાનું
વેરિયેબલ કોએફિશિયન્ટ મલ્ટીપ્લાય થયેલો છે, બરાબર. મીન્સ જે એક્ઝામ્પલ છે એ 5th યુનિટનો છે અને 4th યુનિટમાં લાવવા માટે આપણે થોડીક નાની એવી મેથડ છે જે આપણે લખવી પડશે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લેશું તો કે ઝેડ જે આપણે ડિફાઇન કર્યું હતું એ, બરાબર. શું ડિફાઇન કર્યું હતું કે ઝેડ ઇક્વલ ટુ log x એવું ડિફાઇન કર્યું હતું, બરાબર. અહીંયા આપણે લખીએ કે લેટ z ઇક્વલ ટુ log x, બરાબર. મીન્સ x ઇક્વલ ટુ e રેઝ ટુ z, રાઈટ. બીજું તો કે અહીંયા આપણે જરૂર પડે છે dy બાય dx ની, તો dy બાય dx આપણે લખીએ dy બાય dx ઇક્વલ ટુ શું મળતું હતું તો કે ફર્સ્ટ આપણે dy બાય dz ઇન્ટુ dz બાય dx ઇક્વલ ટુ આની વેલ્યુ થતી 1 બાય x, મીન્સ ડેરિવેટિવ dz બાય dx આપણને 1 બાય x ઇન્ટુ dy બાય dz, બરાબર. ધેરફોર x આ છે અહીંયા મલ્ટીપ્લાય કરીએ એટલે કે x dy બાય dx આપણને મળશે dy બાય dz ઇક્વલ ટુ આ dy બાય dz આપણે લીધું હતું કેપિટલ D ઇન્ટુ z, બરાબર. એટલે અહીંયા આપણે ખાલી મૂકવાનું થશે dz, સોરી dy, બરાબર. સેકન્ડ આપણને મળતું હતું d2y બાય x2. હવે એ છે આપણે ફાઇન્ડ નહીં કરીએ, ડાયરેક્ટ હું લખી નાખું, બરાબર. તમે ડાયરેક્ટ લખી શકો છો. એન્ડ x2 આ ફાઇન્ડ કરવું છે, બરાબર. આપણને શું મળતું હતું x2 d2y બાય dx2 ઇક્વલ ટુ શું મળતું હતું તો કે d2y બાય dz2. તમે થોડા એક્સરસાઇઝ ગણશો એટલે તમને ડાયરેક્ટ લખતા આવડી જશે માઇનસ dy બાય dz ઇક્વલ ટુ આને આપણે લીધું હતું d2 માઇનસ dy ઇક્વલ ટુ d માઇનસ 1y, બરાબર. આ ઇક્વેશન 1 કહી દઈએ અને 2 કહી દઈએ, ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરી દઈએ તો આપણે લખશું આને હું ઇક્વેશન સ્ટાર કહીશ, બરાબર. અહીંયા આપણે હિયર કરીને લખશું, હિયર આ જે છે એ અહીંયા લખશું અને એને ઇક્વેશન સ્ટાર કહી દઈશું. therefore equation star becomes શું મળશે આપણને ઇક્વેશન સ્ટાર વેલ્યુ પુટ કરીએ છીએ, બરાબર. x2 d2y બાય dx2 આપણને ખબર છે d માઇનસ 1y માઇનસ x d બાય dx આપણને ખબર છે dy પ્લસ y માં તો કાંઈ ચેન્જીસ કરવાના નથી ઇક્વલ ટુ હવે અહીંયા છે 2 log x, બરાબર. બટ આપણે વેરિયેબલ z અહીંયા લાવવાનો છે તો log x આપણને z છે આપણે લીધો જ છે, બરાબર. તો અહીંયા આવશે 2z, બરાબર. હવે જો આ છે એ 4th યુનિટનો એક્ઝામ્પલ થઈ ગયો, બરાબર. જેના માટે આપણે ફાઇન્ડ કરવું પડશે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ, કેમ કે અહીંયા 0 નથી, બરાબર. તો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ આપણે ઓક્ઝિલરી ઇક્વેશન ફાઇન્ડ કરવું પડશે, એના રૂટ્સ ફાઇન્ડ કરવા પડશે, બરાબર. જોજો નાઉ ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ આને હું હજી આ રીતે લખી નાખું. જો d માઇનસ 1 છે લખાશે d સ્ક્વેર માઇનસ d, આ માઇનસ d પ્લસ 1y ઇક્વલ ટુ 2z, મીન્સ d સ્ક્વેર માઇનસ 2d પ્લસ 1y ઇક્વલ ટુ 2z, રાઈટ. d સ્ક્વેર માઇનસ 2d પ્લસ 1y ઇક્વલ ટુ 2z. ધેરફોર અહીંયા આપણને મળશે d માઇનસ 1નો સ્ક્વેર y ઇક્વલ ટુ 2z, બરાબર. આવું ઇક્વેશન મળ્યું. ધેરફોર ઓક્ઝિલરી ઇક્વેશન ઇઝ આપણને શું મળે છે તો કે d માઇનસ 1 સ્ક્વેર ઇક્વલ ટુ 0, રાઈટ. આ જે 4th યુનિટની જે મેથડ છે એ છે, બરાબર, જે આપણે બહુ સારી રીતે કરી ગયા છીએ. d માઇનસ 1 સ્ક્વેર 2 વાર આપણને રૂટ મળશે d ઇક્વલ ટુ -1 -1, રાઈટ.
સ્ક્વેર છે એટલે આપણને 2 રૂટ મળશે, સોરી -1 નહીં મળે, d-1 ઇક્વલ, ઓકે અહીંયા આપણે આમ જ લખીએ, d-1 ઇક્વલ ટુ 0, d-1 ઇક્વલ ટુ 0 મીન્સ m1 ઇક્વલ ટુ m2 ઇક્વલ ટુ 1 મળે છે. મીન્સ હિયર વી હેવ રૂટ્સ ઓફ ઓક્સિલરી ઇક્વેશન આર રિયલ એન્ડ ઇક્વલ. બરાબર, હવે રિયલ અને ઇક્વલ માટે આપણને કોમ્પ્લિમેન્ટરી ફંક્શન મળતું હતું, ધેરફોર કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઇક્વલ ટુ શું મળતું હતું, e⁻m1x. જો અહીંયા હતું m1x, ખાસ ધ્યાન રાખજો, m1x કરીને મોસ્ટ ઓફ કેસમાં બધા અહીંયાથી છોડી દે છે, બરાબર, મીન્સ x લખે છે, બટ અહીંયા આપણું ઇક્વેશન છે એ ઝેડમાં છે એટલે અહીંયા આવશે ઝેડ, e⁻m1z c1 પ્લસ c2z મીન્સ એક્સની જગ્યાએ બધા આપણા ઝેડ આવશે, બરાબર. ફાઇનલ જોઈએ, e⁻m1 છે 1z મીન્સ ખાલી z, c1 પ્લસ c2z. બટ લાસ્ટમાં આપણે ઇક્વેશન તો આપણું એક્સમાં જ છે, બરાબર, બટ અહીંયા આપણને ઝેડમાં મળે છે તો ઝેડની વેલ્યુ આપણે log x છે આમાં પુટ કરી દઈશું, એટલે કે e⁻z આપણો છે x, એટલે x c1 પ્લસ c2, ઝેડ શું છે તો કે log x, બરાબર. આ જે આપણને મળે છે એ આપણું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે, બરાબર. હવે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ. નાઉ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઇક્વલ ટુ 1/f ઓફ ડી, બરાબર. અહીંયા આપણે x લખતા અહીંયા લખશું z. ખાસ ધ્યાન રાખજો, 4th યુનિટ અને 5th યુનિટમાં ચેન્જીસ છે, અહીંયા ડાયરેક્ટ આ કરીને મીન્સ આપણને x લખવાની હેબિટ પડી ગઈ હોય, બરાબર, જેને આપણે એક્સની જગ્યાએ ઝેડ મૂકીને પછી એક્સમાં લખવાનું છે, અહીંયાથી ન લખો એટલે આપણા માર્ક્સ કટ થઈ જાય, બરાબર. પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ 1/f ઓફ ડી શું છે, d-1 સ્ક્વેર, ઝેડ શું છે આપણો 2z, બરાબર. આપણે એક્સમાં જ સમજવાનું છે, 2 કોન્સ્ટન્ટ છે એને આપણે બહાર લઈ લઈએ, બરાબર. હવે વધે છે અહીંયા z મીન્સ હવે સ્પેશિયલ કેસ 4 યાદ કરો. ફર્સ્ટ હતું e⁻ax વાળું, સેકન્ડ હતું sin ax ઓર cos ax વાળું, બરાબર, પછી હતું x⁻m વાળું અને પછી હતું e⁻ax × v, બરાબર. આ ચારમાંથી આ કયું ફોર્મ છે, z મીન્સ x⁻m વાળું, x⁻m મીન્સ z અહીંયા આપણે z જોવાનું છે, બરાબર. તો z⁻m હોય કે ન હોય મીન્સ અહીંયા z² હોય કે z હોય કે ગમે તે હોય, આપણે શું ફેર પડે, ઓકે. તો એના માટેની મેથડ શું હતી તો કે આ જે આપણું 1/f ઓફ ડી છે એને આપણે f ઓફ ડી અને ઇન્વર્સમાં લઈને અને ફેક્ટરાઇઝ કરવાનું હતું, બરાબર. મેથડ આગળની ભૂલી નથી જવાની, યાદ રાખવાની છે, કેમ કે આ યુનિટમાં એ બધી મેથડનો યુઝ થશે, બરાબર. તો હવે હું d-1 લખું કે 1 - d કરું, બરાબર, એને ઓબ્વિયસલી આપણે 1 - d ના ફોર્મમાં જ કન્વર્ટ કરવાનું છે. તો અહીંયા આપણે 1 - d કરીએ કે d-1 કરીએ સેમ જ થાય, 1 કેમ કે સ્ક્વેર છે, બરાબર, એટલે હું અહીંયા 1 - d સ્ક્વેર z આવું લખું ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ઉપર જવા દઈએ એટલે આપણને મળશે 1 - d એની -2z, બરાબર. હવે આના માટેના મેં ફેક્ટર લખાવ્યા હતા કે જ્યારે -1 આપેલું હોય, -2 હોય, -3 હોય ત્યારે આપણને એનો આન્સર શું મળે તો કે 1 ઓલ્ટરનેટિંગ માઇનસ છે એટલે બધા પ્લસ જ મળશે ઓબ્વિયસલી, બરાબર. 1 + 2d + 3d સ્ક્વેર, બરાબર. આ ટાઈપનું છે આપણને મળતું હતું, યાદ ન હોય તો જોઈ લેજો. 2d સ્ક્વેર પ્લસ ક્યાં સુધી લખવાનું હતું તો કે અહીંયા આપણે એક z જ છે મીન્સ એનું ફર્સ્ટ જ ડેરિવેટિવ થશે, બરાબર, મીન્સ અહીંયા સુધી લખો તોય ચાલે, z ઇક્વલ ટુ 2 ટાઈમ્સ આ બધા પર z એપ્લાય કરીએ એટલે ફર્સ્ટ આપણને મળશે z પ્લસ 2 ટાઈમ્સ ડેરિવેટિવ ઓફ z પ્લસ
આ તો બધું 0 થશે બરાબર, કેમ કે એનું થર્ડ ડેરિવેટિવ આપણને 0 મળે, ઇક્વલ ટુ 2z પ્લસ 2 2 4 ડેરિવેટિવ ઓફ z 1 ઇક્વલ ટુ 2z પ્લસ 4. બટ લાસ્ટમાં આપણે z છે એને એક્સમાં લખવો પડશે, એટલે z ને આપણે એક્સમાં લખશું તો 2z ઇક્વલ ટુ શું હતું, log x, એટલે 2 log x પ્લસ 4. Therefore, general solution of this differential equation is complementary function plus particular integral, બેયનો સમ કરીને આપણે ફાઇનલ આન્સર છે એ લખશું બરાબર. ઓકે, અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને રિલેટેડ મોર એક્ઝામ્પલ છે એ સોલ્વ કરશું. અને આ યુનિટમાં આપણે બે એવી, જો પહેલા કહી દઉં છું કે એ બે મેથડ છે, અત્યાર સુધી આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવા માટેની મેથડ જોઈ, પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ માટેની, આને સિમિલર જ છે બરાબર, ખાલી આપણે સિમ્બોલ ડી ની જગ્યાએ થીટા લીધો છે, સિમ્પલ જ છે. એક એવી મેથડ જોશું કે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે એની સેકન્ડ મેથડ જોશું કઈ રીતે ફાઇન્ડ થાય, એવી જ રીતે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલની જોશું, સેમ જ છે બરાબર. બટ આટલું તમને આવડશે તો તમે આ યુનિટના બધા એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકશો બરાબર. એ મેથડ આપેલી છે એટલે આપણે શીખવી પડે, આપણે જોશું. બટ બધા એક્ઝામ્પલ જો એક્ઝામમાં આપણને ડિફાઇન ન કરેલું હોય કે આ મેથડથી કરો, આપણે આ જ મેથડ યુઝ કરશું, રાઈટ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ મેથડ ઓફ હાઉ ટુ ફાઇન્ડ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન જોશું, આને રિલેટેડ એક્ઝામ્પલ જોઈશું. અને મે બી 6 to 7 લેક્ચરમાં આપણો યુનિટ છે એ કમ્પ્લીટ થઈ જશે બરાબર. અને રિલેટેડ એક્સરસાઇઝ હશે તો હું તમને સોલ્વ કરવા માટે આપી દઈશ. મળશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી બાય બાય, સી યુ, થેન્ક યુ એવરીવન.